તો આંગણવાડીની તમામ મહિલાઓનું ફરી એક વખત હાર્દિક સ્વાગત છે એક નવા વિડીયોની અંદર. અહીંયા આંગણવાડી બહેનો માટે એક મહત્વના સમાચાર છે આવ્યા છે અને મહત્વની જાહેરાત છે કરવામાં આવેલી છે. હાલ એના ઉપર છે ટૂંક સમયની અંદર ફાઇનલ નિર્ણય પણ છે લેવાઈ જશે. અત્યારે હાલ આંગણવાડી બહેનોને જે પણ વેકેશન નથી પડતું અને એની જગ્યાએ રોજે રોજ આંગણવાડીએ જવું પડે છે, તો ત્યાં એને સમયમાં વધારે ઘટાડા બાબતની એક અપડેટ છે આવેલી છે. એની સાથે આ વખતે પગાર છે કોને કોને મળશે અને કેટલો મળશે તો એ પણ હું વાત કરીશ. કારણ કે બધા રાજ્યોની અંદર છે 1,000 રૂપિયાનો અત્યારે પગાર વધારો છે લાગુ કરાયેલો છે. તો ઘણા બધા બહેનોને એવો ડાઉટ હોય કે ભાઈ આપણે અહીંયા ગુજરાતમાં કેટલો કરાશે, તો એની પણ ચર્ચા કરીશું. તો વિડીયોમાં છેલ્લે સુધી બની રહેજો. અને જો ચેનલ પર ન હોય તો ખાસ કરી અત્યારે જ આંગણવાડીની તમામ અપડેટ જાણવા માટે આપણે આ ચેનલ સબસ્ક્રાઇબ કરી બેલ નોટિફિકેશન ઓલ ઉપર છે સેટ કરી દેજો કે જેથી કરી આવી તમામ અપડેટ અમે સૌથી પહેલા છે તમારા સુધી પહોંચાડતા રહીએ. હા, ગરમીનું પ્રમાણ વધતા તમામ જગ્યાએ છે હવે આંગણવાડીના બહેનો જેટલા પણ હશે એ બધાને પત્રના વાત છે આદેશ પણ ફરમાઈ જશે કે ભાઈ સમયમાં છે ફેરફાર થયો છે. એની સાથે મિત્રો આંગણવાડી બહેનોને છે આ વખતે એવા અપડેટ મળતા હતા ભાઈ વેકેશન, પરંતુ મિત્રો આ વખતે પણ વેકેશન છે એને કોઈ દિવસ પડતું નથી. ક્યારે પણ મિત્રો વેકેશન હોય છે તો એ શિક્ષકો માટે અને બાકી બધા માટે હોય છે, પરંતુ આંગણવાડીના બહેનોને વેકેશન નથી પડતું. તો આ વખતે પણ નથી પડવાનું. એવા જે પણ ન્યૂઝ આવે છે કે વેકેશન પડશે અને એટલા દિવસનું પડશે તેવું કંઈ પણ થવાનું નથી. આ વાત પણ ધ્યાન રાખજો. એની સાથે મિત્રો જો અહીંયા તમે અપડેટ જોઈ લો કે આ રીતની પેલા એક માહિતી છે સામે આવેલી છે કે ભાઈ હાલમાં ગુજરાતમાં છે ગરમી વધી રહી છે, એના કારણે અહીંયા આંગણવાડીના બહેનોને સમયપત્રમાં છે ફેરફાર કરવામાં આવશે. એની સાથે ઓલમોસ્ટ તમામ રાજ્યની અંદર વધીને 1,000 રૂપિયાથી લઈ અને આપણે અમુક રાજ્યોમાં 4,000 રૂપિયા સુધીનો જે પણ પગાર વધારો થયો છે એની માહિતી પણ આપેલી છે. તો અમુક રાજ્યોમાં 1,000 રૂપિયાનો વધારો થયો છે, અમુકમાં 4,000નો વધારો થયો છે, અમુકમાં 500 રૂપિયાનો પણ વધારો છે એ થયો છે અમુક રાજ્યની અંદર આંગણવાડીના બહેનોને. હવે એની સાથે જ આપણા ગુજરાતની અંદર 4,000 5,000 નહીં મિત્રો, આપણે જે પણ વધારો કરવાનો કીધું છે એ પ્રમાણે વધારો કરીને 24,800 રૂપિયા છે સીધા વધારવામાં આવશે. આ બાબતે છે હાલ નિર્ણય તો હજુ સુધી મિત્રો ફાઇનલ છે લેવાયેલો નથી, પરંતુ આ બાબતને લઈને ચર્ચા છે કરવામાં આવેલી છે. જ્યારે પણ મિત્રો આપણે જે પણ ગરમીના કારણે જે પણ સમયમાં ફેરફારનો નિર્ણય લેવાય છે ત્યારે લગભગ આ નિર્ણય પણ છે લેવાઈ શકે. પરંતુ મિત્રો તમામ રાજ્યની અંદર 1,000 2,000 રૂપિયાનો વધારો છે એ તરત થઈ ગયો છે. અહીંયા આપણે વધુ થોડીક રકમ છે એના માટે છે પગાર વધારવામાં પણ થોડીક રાહ જોવી પડશે. એ પ્રમાણે હાલ અત્યારે અપડેટ મળી રહી છે, પરંતુ આ ભાઈ રાહ ક્યાં સુધી, 1 વર્ષ સુધી તો આપણે રાહ જોયેલી છે, તમને પણ ખબર હશે. અને મિત્રો 1 વર્ષ પહેલા છે કહી દીધું કે પગાર વધારો લાગુ થઈ ગયો, પરંતુ હજુ સુધી છે પગાર વધારો લાગુ થયો નથી. આ પ્રમાણે માહિતી મળેલી છે. તો ખાસ કરી વિડીયો લાઇક કરી તમારા બધા બહેનો સુધી વિડીયો શેર કરી દેજો. અને મિત્રો જે પણ આવી કોઈ પણ ઓફિશિયલ અપડેટ આવે છે તે અમે સૌથી પહેલા છે ટેલિગ્રામ ઉપર શેર કરતા હોઈએ છીએ. તો ખાસ કરી ટેલિગ્રામ લિંક આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. ટેલિગ્રામ ઉપર જોડાઈ જજો, કારણ કે ત્યાં પણ મિત્રો બીજી ઘણી બધી અપડેટ છે તમે આપતા રહેશો. અને મિત્રો આપણી ટેલિગ્રામ ચેનલ છે ટોટલ 2 ચેનલ છે. એક મિત્રો જીપી ઓફિશિયલ કરીને છે જેના ઉપર 21,000ની ઉપર બહેનો જોડાયેલા છે, અને બીજી છે નવી આપણી જે પણ બનાવેલી છે એ ચેનલ પરથી છે. તો ખાસ કરી ત્યાં જોડાવાનું ભૂલતા નહીં. વિડીયો લાઇક કરી ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી લેજો. મળીશું એક નવા વિડીયો.